અને સમાજે કદાચ ઠાકોર સમાજને સૌથી વધારે આપ્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. એટલે નમસ્કાર મિત્રો, અત્યારે ચારે બાજુ પેટા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા મિત્રો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોરે જ્યારે ટિપ્પણી કરી હતી તેમના પર નિશાન સાધતા અત્યારે ગેનીબેન ઠાકોરે કંઈ કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. પણ મિત્રો, આ ચૂંટણીમાં કોણ જીતે છે અને તમે કોને જીતાવવા માંગો છો તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. હું જીત્યા પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, જિલ્લાની અને તાલુકાની, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લોકલ એજન્ડા લોકલ મુદ્દાઓ સાથે લડાતી હોય છે. અને એ ટાઈમે બધા જ સમાજે મને વોટ આપ્યો હતો. અને એ ટાઈમે બધાનો એક આગેવાનોનું કહેવાનું થતું હતું કે ભાઈ, જે તમને બધે જ વોટ આપે છે તો તમે આમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સમાજના હોય એમાં પ્રચાર ના કરો તો સારું. એટલે મેં કીધું હતું કે ભાઈ, તે ભાજપની ટિકિટો લઈને આવે, ભાજપ માટે વોટ માગે, કોંગ્રેસની ટિકિટ લઈને આવે એ કોંગ્રેસ માટે લડે. એટલે હંમેશા અમારો ઇતિહાસ રહ્યો છે કે સમાજવાદ કરતાં પાર્ટી એ અમારા માટે, ચાહે રાધનપુરની ચૂંટણી હોય, ચાહે રાણીવાડા રતન દેવાસી લડતા હોય, કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો ઠાકોર સમાજના જે મહત્વના આગેવાનો, ધારાસભ્યો, મવડી મંડળ એ હંમેશા સમાજવાદ નહીં પણ એક વિચારધારા માટે કરીને મદદ કરી હોય. લોકોની સુખાકારી માટે કઈ વિચારધારા છે, અને સમાજે કદાચ ઠાકોર સમાજને સૌથી વધારે આપ્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. એટલે